આજે તો પેલા જમીનનો કઠલાનો કોક કરવું પડશે. ત્રણ દાવાથી મારે પથારી ફરી ગઈ. પેલો ઉઘરાણી વાળો તો લોહી પી જાય. હો મારા નામ જ પછી અરુણભાઈને ફોન કરું, બોલાવું આ બાજુ કોક કઠલા કરવા છે. હું તો કંટાળ્યો. હેલો બોલો. લેવું કર્યું યાર આપણે તો પેલું જમીનના કઠલાનું. હજી 10 પેલો ફોન નહીં આવ્યો. ફોન નહીં આવ્યો? ના. તમે તો કોણ બોલ્યો? હું તો માધેવ હતો. એટલે તમે કઠલો કરાવો કે યાર, મારે તો પેલો ઉઘરાણી વાળો લોહી પી જાય યાર. તો આપણે રૂબરૂ આવીને જ વાત કરીએ. ઉભા આવો જાવ 15 મિનિટ થયો. એ હા આ બેટા સિદ્ધરાજી ખરેખર જમીન વેચવાનું છે. લોહી પી જાય તાનમાં હમણાં ખોટું જ કીધું છે. ઓળખો નહીં. બોલો સિદ્ધરાજી. યાર તમે તો હું યાર કેમ હો કેમ યાર દાડા થઈ ગયા. હું તો કંટાળો. પણ યાર મારે યાર પેલું ઉઘરાણી વાળો લોહી પી જાય યાર જબર. પણ યાર ફોન જ નહીં યાર. હું કરું યાર 10 મહિનો કેવું કહેતા રે તો ફોન તમે કર્યો ફોન આવ્યો જ નહીં. કર્યો નહીં? કરે તો નહીં. કરવા કામ તમે ફોન કરતા રહેવાનું હોય. એટલે યાર ભૂલી જતો યાર હું. તમે લોકો કઠલો કરાવો છો થોડા ઘણા તમે વાપરો આવશે બીજું હોય. પણ એ તો કરીએ. તમે શાંતિ રાખો, ઉતાવળ ના કરો. આપણે બધું કરશું. ખરેખર અરે લોહી પી ગયો. શું કરવું આનું હવે? તો ફોન કરું હું ફોન કરો ને તમે દશરથભાઈને કરું ને. કરો કરો કરું હો. કરો કે યાર ગમે તે કઈ કઠલો પટાઈ આલો યાર. ફોન કરો કે ના આજ તો ગમે તે મેળ પાડી જ દો તમે તાર. મારે પેલા દેવા વાળો લોહી પી જાય. હેલો છોકણો અલ્યા ઓય આવો મહાદેવના મંદિર યાર. તમે તો ફોને નહીં ઉપાડતા કે કરતા નહીં. રમેણમાં પછી જજો યાર. ઓય આવો કે મહાદેવના મંદિરે. આપણો પેલો કઠલો નતો આપણો કાલ વાળો. એટલે આવો જ ખરા આપણે કરીએ તો. સ્પીકર તો નતો પણ આ તો ખરા પણ એને નહીં વાપર્યું. હા હો શું કીધું? આવી આવી કીધું વધુ નહીં આવે. 5-10 મિનિટ કીધી. એટલે હું કહું એના માણસ કઠલો પટાવી ગયા છે તો ખરા પછી એમના ભાઈબંધ હારાય. હવે યુવાને થોડું રાજી કરી દેવું આપણે. એવું વધુ નહીં એમને કહી દેજો. કરી હળો આ બધો યુવાન. બેહો. તમારે રોજ રોજ શું હોય યાર? અલા યાર આ રહ્યા વાત કરી દેજો અમને. આમાં રવિવારે યાર બપોરે જઈ ભાઈ કોન્ટ્રાક્ટર આવશે. એવું રહેવાનું કીધું પાછું. એટલે મારે તો ઉઘરાણી વાળા લોહી પી જાય. હા ઉઘાડી વાળા કમ્પ્લીટ રવિવારનો ટાઈમ હાલતો તમે એ ભાઈ રવિવારે આવી જાય. ફાઇનલ રવિવારે આવી જાય. ફાઇનલ રહેવાનું પછી તમારે ભાઈ ગોધીનગર જેલો ગાંધીનગર જેલું મારું કટલા છે કે યાર. તો મારે તો તમે કટલા કરો. જબ્બર કર્યો. બાઈક ચમ આવું લઈને ફરો તમે? એ બાઈક આવું નહીં, તા કચલા વાળું જ છે. એવું હોય અને કોણ પાડી ગયેલો આપણે મેળવી જા. 5 લાખ તો ખાઈ ગયું. હો મેં ભાઈને જ રાખી દે ખબર. એને કીધું 30-35 સુધી આવી જાય. રોડ ટચ હાઈવે ટચ એમ જ કીધું. એટલા જ નહીં હાલ 25 હાલશે યાર. એને 25 હા હું હાલો મારો ભાઈ બહેનો પરમ મિત્ર છે. તો પછી આપણે 5-5 10 મેળવી જાય યાર. અને આપણે 20 ચાલવાના. તારા 2 લેવાના જો ઓને 20 ચાલવાના આપણે ગમે તે. આ 20 ના લે પણ તારા ચેલા એ પછી જો 25-26 હાલે ને તો 4,000 4 લાખ હું લઈ લઈએ. 2 લાખ તમે લઈ લેજો. એ ના ચાલો તમે ચાલો. હું તો પછી નહીં કરાવું તો ખી વાત. અડધો ભાગ પડશે જે થાય. ભાઈ હવે મારું થઈ ગયું કોન્ટેક્ટ. ટેન્શન લઈ લેવાનું નહીં. હું તો જતો કહી દઉં અમને કે આવું હોય. આવું ના ચાલે યાર. ટેન કરો. હા તેવું કરીશું. ના એટલે ઘૂસપૂસ શું વાતો કરો બે જણા ભેગા થઈ?
અલા એ તો અમારી પર્સનલ વાત હતી યાર. એવું હતું? આ તો હું કહેતો હતો હા. હું જાઉં તમારે જે વાત કરવાની એ કરી દો અને એવું? આપણે જે થાય ને પછી આપણે કરશું બરોબર. વાંધો હું નહીં. જાઉં હાલ હા. પછી તમારા ભાઈબંધને ફોન કરો ને તો કરીને અમને વાત કરાવી દેજો. હું હાલ ત્યાં કહું મારે થોડું કામ આવજો તા. આવા યાર બીજા કોણ તો થાય ને. હમ. લેવો સિદ્ધાર્થભાઈ એ હા. તમારે કામ થઈ જાય ચિંતા ના લો આ કશો કરી વાંધો દે. નહીં, આવો તમે. હા આ મારો વાળો સટકી ગયો હું. દશરથભાઈ બોલો બોલો. ભૂલી ના જતા પાઓ વાત યાદ રાખજો. વાંધો નહીં. આવું કરશો? તમે ફોન ફાઇનલ કરી- વોલ પડાયો હક તો પછી નહીં. હાલત તમને ફોન કરીને બતાવી દો ને હવે. ફોન કરો ભાઈ ને કોન્ટેક્ટરને ફોન કરી દી. કોટારીનો ફોન કરો. હો. આવો તમે. હેલો. શું કરો? કોઈ નહીં યાર આ બહાર ગયો તો બહાર જવું તો હમ. ખાઈને ભાવ બહાર એવું પછી આપણે જવું તમે બે 1 વીઘો જમીનની કીધું ખબર? હા તમને 1 વીઘો જમીનનું કીધું તો ખબર? એ કઈ આપવાના તમે જોવા જમીન? આ 2 દાડા તો હું જવાનો ગોધીનગર હું જમીનનું કામકાજ કરવા દીધું હમ. એટલે તમે રવિવારે ના તો બપોર જેડ રાખો. તમે ફાઈનલ હશે બપોરે તો? ઓ ના જમીન કેવી છે? જમીન તો રોડ ટચ આ એટલે વધુ નહીં, હાઈવે ટચ એટલે હું એટલે ટેન્શન લેવાની તમારે જરૂર કઈ હોય નહીં. ના ચલાવી જા એક જ વીઘો હોય યાર. એક વીઘો ને હમ. હા તો એ તો જમીન દેખીને ભાઈ હું કહું જેવું 20-25 જે હોય તો તમે કીધી રીતે એ તો આપણે દેખીને કહી દઈએ બરોબર. બરાબર. મહિના તમને કીધું રીતે રવિવારે આવી જાય સવારે એટલે હું તમને બપોરે લગભગ મળી એટલે આપણે જમીન જોઈએ ને પછી આપણે જઈ કરી દઈએ બધું. હમ. કાગળ મેં કરાવી દીધો છે. કાગળ કરી દીધો બધા હો રેડી ભાઈ ના કાગળ. રેડી દીકરી છે કમ્પ્લીટ. હો હો. હવે ના કઈ હિંમત તમારે આ લઈ તો એવું હો. હા. રવિવારે ચલા વાગે અંદાજે મળશું બોલો. આપણે બપોર જેડી આવજો ને 2 વાગે જેવા. એ ભાઈને પૂછવું લો એટલે કોઈ મારે ટાઈમ હાલો આલુ ભાઈ ને આલુ વાત કરો. હાલો હલો. હલો હા બોલો. બોલો તાર કેટલા વાગે નવરા છો એટલા વાગે હું આવું. આપણે આખો દાડો નવરા જોઈએ તમે એની ટાઈમ. હા તો હું એકાંત વસીનગર જવાનું એકાંત આવે બધું તે એટલે હું તમારે 2 વાગે જો મને કોણ અંદાજે હા વાંધો નહીં. તાર જમીન કેવી બાજુ હોય તો હું ફોન કરીને પૂછે એટલે આવશે ખબર બરોબર. એ આવો વાંધો નહીં. મને વાત કરાવજો તમે જરા. તમે આવો એટલે મને આપણે રૂબરૂ મળી રહીએ આપણે બરાબર ફાર્મ હાઉસ ઉપર આપણા. જમીન કેવી છે તમારી? જમીન તો જમીન જેવી જમીન હોય, રેત હોય અંદર બીજું શું હોય. અને આ રેડો કામ હું કહેતો છો હમ. તમે રવિવારે નવરા આચો હોય ને તો એ ભાઈ મારી યાર બીજા ડીલ હોય એટલે કહું. હા ફાઇનલ ફાઇનલ વેચવાની જ છે હા, આપણો. તો રવિવારે આપણે મળીએ બરોબર. સારું હેડો તાણ. તો એને કીધું અરે તો રવિવારે આપણને કહેતા હતા બરોબર. બરાબર. તો તમે જે હોય એ બધું ફાઇનલ પટાવડાવજો બરોબર. એ ભાઈ વ્યવસ્થિત માણસ છે એટલે જવું પડે એવું નહીં. એવું હોય એમ. વાંધો નહીં તો આપણે જોઈ લઈએ હવે કેવો વ્યવસ્થિત માણસ છે. તો મને પૂછો કે જમીન ચીવી હતી. જમીન તો યાર એ તો બીજું હોય. રેત જ હોય બીજું શું હોય જમીનમાં તાણ. એટલે એને કે રોડ ટચ છે એવું બધું કે પૂછતો છે બીજું તો કે. હા વાંધો નહીં તો મળીએ. હા તો હું જાઉં મારા ભાઈબંધ ના તો રમેણા એટલે મારે જવાનો. એવું હોય? હા વાંધો નહીં. પણ સારું એવું લાગે હા આ બેનાથી કોઈ વળે એવું લાગતું નહીં હો મને તો. ફાઇનલ. તો બાઈક ચાલુ થતું